નમસ્કાર. આજરોજ ભગવાન ગણપતિજીનું વિસર્જન અને તેમાં 10 દિવસ સુધી ભગવાન વિઘ્નહર્તાની જ્યારે પૂજા કર્યા પછી ભગવાનની જ્યારે વિદાય કરવાનો વારો આવે અને ત્યારે જે ભક્તોમાં એક લાગણી અને તે લાગણી સાથે ભગવાન ગણપતિજીને જ્યારે વિદાય કરતા હોય ત્યારે 10 દિવસની યાદો સાથે ભગવાન વિઘ્નહર્તાને વિદાય કરતા એમની આંખમાં પણ આંસુ આવી જતા હોય છે. અને ત્યારે એ ભાવના સાથે અને આપણે ત્યાં ગણપતિ બાપ્પા મોર્યા, આવતા વર્ષે લોકરિયા, આ સૂત્રોચ્ચાર સાથે અબીલ ગુલાલની સાથે પણ મનમાં એક ભાવ અને ભક્તિ અને એક દુઃખ સાથે કે ભગવાન ગણપતિજીનું વિસર્જન કરી રહ્યા છે. એક ગામમાં જે માહોલ હોય એ માહોલથી કંઈક અલગ આ રીતે આપણે ત્યાં ભગવાન ગણપતિજીનું જ્યારે વિસર્જન કરતા હોય છે ત્યારે તિલકવાડામાં ભગવાન ગણપતિની વિસર્જનની શરૂઆત થઈ ચૂકી.